પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 272મો દિવસ 29 સપ્ટેમ્બર 2025 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. છેલ્લું ભોજન. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના 12 શિષ્યોની સાથે ઉપલી મેળીમાં ભલા શુક્રવારે મરણ પામે તે પહેલાં ગુરુવારની રાત્રે શિષ્યોની સાથે છેલ્લું ભોજન લીધું એ આપણે જાણીએ છીએ. અને આપણે દર મહિનાના પ્રથમ રવિવારે મેજની સંગત અથવા મંડળીની વ્યવસ્થા પ્રમાણે મેજની સંગતમાં આપણે ભાગીદાર થઈએ છીએ. જે 12 શિષ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત છેલ્લું ભોજન લે છે એનું ચિત્ર આપણા ઘરમાં આપણે રાખીએ છીએ. ઈસુ વચ્ચે બેઠા છે અને બંને બાજુ છ શિષ્યો બેઠા છે એવું એ ચિત્ર આપણે જોઈએ છીએ. પણ આ ચિત્રની પાછળ એક ઇતિહાસ છે અને એ ઇતિહાસ તો પોતાનું જીવન તપાસવા માટેનો ઇતિહાસ છે. જ્યારે લિયો દ વિન્ચી ઇટાલિયન ચિત્રકાર એણે નક્કી કર્યું કે મારે છેલ્લા ભોજનનું ચિત્ર દોરવું છે. કેટલાક વર્ષો લાગ્યા. પહેલાં ઈસુનું ચિત્ર દોર્યું. એક વ્યક્તિની પાસે ગયા. તમે ઈસુ જેવા દેખાવ છો, તમારો સ્વભાવ નિર્દોષ દેખાય છે, તમારો ચહેરો નિર્દોષ દેખાય છે અને તમે પ્રેમાળ લાગો છો, તો તમે ઈસુ જેવા લાગો છો ને મારે 12 શિષ્યોની સાથે ઈસુનું છેલ્લું ભોજન એનું ચિત્ર બનાવવું છે અને તમને હું ઈસુ તરીકે દોરવા માગું છું. અને વ્યક્તિ ખુશ થઈ ગયો. હા, તમે દોરો, હું ઈસુ જેવો લાગુ છું. અને ત્યાર પછી જે 12 શિષ્યોના ચિત્રો એને દોરવાના હતા, એક પછી એક બધા જ ચિત્રો એ દોરી શક્યો. જેવા હાવભાવવાળા વ્યક્તિઓ જોતા હતા, પિત્તર ને થોમાને માટે, અને એ રીતના ચિત્રો દોર્યા. પણ જ્યારે યહૂદાનું ચિત્ર દોરવાનું આવ્યું ત્યારે યહૂદાના સ્વભાવ જેવો કોઈ વ્યક્તિ એને જોવા મળ્યો નહીં. ઘણી બધી જગ્યાએ એ ત્યાં ગયો છે. વ્યક્તિ શોધ્યો કે કોઈ આવો વ્યક્તિ હોય કે જેના ચહેરા ઉપર દગાની ભાવનાનો વેશ જોવા મળે, છેતરપિંડીની બાબત જોવા મળે, એવો ચહેરો જોઈએ છે. જેલમાં ગયો. એક ખૂણામાં એક વ્યક્તિ બેઠો હતો. એને જોયો અને આ લિયો દ વિન્ચીએ નક્કી કર્યું કે આ યહૂદા જેવો લાગે છે. એને વિનંતી કરી કે ભાઈ, હું ઈસુને તેના 12 શિષ્યોનું છેલ્લું ભોજનનું ચિત્ર દોરું છું. મારે યહૂદા જેવો કોઈક જોઈએ છે. અત્યાર સુધી મને મળ્યો નથી, પણ તું યહૂદા જેવો લાગે છે તો તારું ચિત્ર હું દોરી શકું, તને હું પૈસા આપીશ, નાણાં આપીશ. અને વ્યક્તિ કહે છે, હા, મને મારું ચિત્ર તમે દોરો. ચિત્ર પૂરું થઈ ગયું. તેની આંખમાં આંસુ હતા. ચિત્રકાર લિયો દ વિન્ચીએ પૂછ્યું કે ભાઈ, તું કેમ રડે છે? તને જે નાણાં આપું એ ઓછા છે? તો કે ના, નાણાં ઓછા નથી, પણ હું મારી જાતને માટે રડું છું.
એક સમય એવો હતો કે તમે મને જોઈને ઈસુનું ચિત્ર દોરેલું એ જ હું હવે યહૂદાના ચિત્ર માટે તમે મને પસંદ કર્યો. એટલે હું ઈસુ જેવો હતો પણ હવે યહૂદા જેવો થઈ ગયો. પોતાની જાતને તપાસવાનો ઇતિહાસ. માથીની સુવાર્તા 16મો અધ્યાય 17મી કલમ. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને પૂછ્યું કે માણસના દીકરા વિશે લોકો શું વાતો કરે છે, અને ઘણી બધી જુદી જુદી વાતો કરી. પણ સિમોન પિત્તરે કહ્યું કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું, સાબાસ યુના પુત્ર, તને ધન્ય છે. માંસે અને લોહીએ નહીં પણ મારા આકાશમાંના બાપે તને કહ્યું છે. માટે હું આ વિશ્વાસ પર મંડળી બાંધીશ. અને ત્યાર પછી 16મો અધ્યાય ને 23મી કલમમાં આગળ પ્રભુ ઈસુ એ જ પિત્તરને માટે કહે છે, અરે શૈતાન મારાથી દૂર જા. વ્યક્તિ ક્યારે પ્રભુમાં છે અને પ્રભુથી દૂર જાય છે એ આપણે કહી શકતા નથી. તો વાલા ભાઈઓ અને બહેનો, આ બનાવ પરથી આપણું જીવન તપાસીએ. હું પ્રભુના જેવો છું કે યહૂદાના જેવો છું? પ્રભુના જેવા બનવાને માટે પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો દિવસ ને આજનું મનન અમારા જીવન માટે તમે સર્વ રીતે આશીર્વાદિત કરો એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.